હાર્દિકભાઈ ની ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું, પછી તો ગાડીને ધક્કો મારીને ઘરે લઈ ગયા. વિડીયો જોતા જાવ, ખબર પડી જાય છે આપણે દ્વારકાધીશનો ફોટો નાખવા આવ્યા તે ફોટો હજી બન્યો જ નથી. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બપોરે જમી કરીને બેહી ગયા નાની દુકાને ધ્યાન રાખવા. સ્ટેટની પાકી બુક બનાવવાની હતી એટલે ખંભે ઠેલો નાખી નીકળી ગયા હાર્દિકભાઈના ઘરે લેસન કરવા. આવતે હાર્દિકભાઈ ઘરે લેસન કરવા, પછી તો સ્ટેટની પાકી બુક લખવા બેહી ગયા. કારણ કે આપણા હાર્દિકભાઈ પેપરની તૈયારી કરે છે ને કારણ કે આપણા ઉદયભાઈ ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે. આપણો ભાઈબંધ સુરજ આવ્યો છે, અમારે બેને દ્વારકાધીશનો ફોટો લેવા જવાનું હોય, પછી તો ગાડી કાઢી નીકળી ગયા દ્વારકાધીશનો ફોટો લેવા. અવતરિયા ફોટો ફ્રેમની દુકાને આવીને પૂછ્યું તો આપણો ફોટો હજી બન્યો જ નથી, એટલે 2 દી પછી આવવાનું છે ફોટો લેવા. ફોટો તો બન્યો નથી. મેં આપણા ભાઈબંધને કીધું હાલ પેટ ઠંડુ કરી નાખ્યું, પછી તો બે ભાઈઓએ શેરડીનો રસ પી લીધો. રસ પી લીધો, ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. અવતરિયા રોડ બાજુ. અહીંયા તો આપડા ઉદયભાઈ ને આપડા હાર્દિકભાઈ બે ઉભા હતા. કેમ ઉભા હતા એ પછી મને ખબર પડી. ઓલે તો ગાડીને ધક્કો માર્યો, પછી ખબર પડી કે હા આપડા હાર્દિકભાઈ ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું છે. ગાડીને માંડ માંડ ધક્કો માર્યો, પછી તો ઘર બાજુ બેહવા આવતા રહ્યા. ભાઈબંધ પાસે બેહતા હાંજ પડી ગઈ. હાંજે પાછા મોટી દુકાને બેહવા આવતા રહ્યા. ઘરે આવીને જોયું તો આપડા કાકાનો છોકરો ક્રિશિવ જાગી ગયો તો એને રમાડવા આવતા રહ્યા. ઉદયભાઈ કે ગાડીમાં પેટ્રોલ પુરાવાનું છે. ગાડી કાઢી નીકળી ગયા પેટ્રોલ પુરાવા. આવતા રહ્યા પેટ્રોલ પુરાવા, પછી તો ગાડીમાં પેટ્રોલ પુરાઈ નાખ્યું. ઘરે આવ્યા તો આપડા ભાઈબંધ કે શેરડીનો રસ પીવો છે, પછી તો ત્રણેય ભાઈઓ આવતા રહ્યા શેરડીનો રસ પીવા. ઘરે આવીને જોયું તો આપડા બકા એસી ફીટ કરવા આવ્યા હતા. તમે બધા ફોલો તો કરી નાખો.